હમણાં મુકેશભાઈ અને અનંત અંબાણી લગભગ એમ આપણે કહીએ કે 10 કરોડ રૂપિયા જેટલું નિયમ બનાવેલો જે પોતે મારો નંબર ડાયલ કરે. નમસ્કાર ગુજરાતીઓ, ગુજરાતના રત્નો સાથે જીવન સંવાદ કરવાની આપણી જે સફર છે એમાં આજે આપણે જીવન સંવાદ કરવા માટે આવ્યા છીએ શ્રી પી.કે. લહેરી સાહેબ સાથે. તો જાજુઈ કોઈ વાત નથી કરવી અને સીધી આપણે સાહેબ સાથે વાત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે ભાઈ. અરે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી સાથે પણ કંઈક મિલાપ થયો તો એ કંઈક. ધીરુભાઈ અંબાણી અને કેશુભાઈ રાજકોટમાં એક જ પાડોશમાં રહેતા હતા, એટલે એમની બહુ જૂની દોસ્તી હતી અને અમે ઘણી વખત ધીરુભાઈને ત્યાં કેશુભાઈ સાથે સાંજના ભોજન માટે જતા હતા. બરાબર. અર્થક્વેક આવ્યો ત્યારે ધીરુભાઈએ નિયમ બનાવેલો કે કેશુભાઈને સવારે ડિસ્ટર્બ કરવાને બદલે દરરોજ 8:15 થી 8:30 વચ્ચે પોતે મારો નંબર ડાયલ કરે, લેન્ડલાઇન ઉપર વાત કરીને પૂછે. એટલે એમની જોડે બધા જોડે સંબંધ તો હતા જ. એ કોઈ અને જ્યારે એમણે રિફાઇનરી કરી ત્યારે હું ઇન્ડસ્ટ્રીઝ કમિશનર હતો, એટલે ત્યારથી એમના સમગ્ર બંને ભાઈઓ જોડે બધા જોડે સારા સંબંધો હતા. પરંતુ હમણાં મુકેશભાઈ અને અનંત અંબાણીએ લગભગ એમ આપણે કહીએ કે 10 કરોડ રૂપિયા જેટલું દાન સોમનાથ ટ્રસ્ટને આપેલું છે, કારણ કે એમને સોમનાથ મહાદેવમાં ખૂબ શ્રદ્ધા છે અને અનંતભાઈ તો વર્ષોથી આવે ત્યારે કોઈક વખત 50 લાખના ચાંદીના વાસણ લઈ દો, આ કરો, હંમેશા હેલ્પફુલ રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટમાં તમારી જે કામગીરી છે ખરેખર ખૂબ જ આમ સારી છે, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કે સોમનાથ મંદિર ખૂબ સારું બને. આઈએસ ઓફિસર, સોમનાથ ટ્રસ્ટી અને તમે બીજું પણ ખૂબ બધા કામ કરો છો, એમાંથી તમે લેખન તરફ વળ્યા, એના વિશે થોડુંક ટૂંકમાં જણાવી દો. મારા લેખન કાર્ય એ એક અકસ્માત છે. ભાઈ અજય ઉમટે દિવ્ય ભાસ્કર શરૂ કરેલું. એમની પાસે ગુણવંત શાહ, ચંદ્રકાંત બક્ષીથી માંડીને અનેક સારા લેખકો હતા, પરંતુ એમને અનેક વખતે ચર્ચા વિચારણા કરતા, મારી પાસે સવાલ જવાબ કરીને વહીવટ સરકાર વિશે માહિતી મેળવતા. એટલે એ કહે કે તમે લખો. એટલે મેં લખવાનું શરૂ કર્યું. પછી મારા પિતાજી પાર્કિન્સોનિઝમને કારણે ગાંધીજી વિશે નહોતા લખી શક્યા, એ મેં એમના વતી લખ્યું અને એ જે લેખો હતા લગભગ 60 જેટલા, એ ખૂબ જ પોપ્યુલર બન્યા. મેં તો જઈને કહ્યું કે ભાઈ આ ન થતું હોય તો બંધ કરી દે, મારો કંઈ આ વ્યવસાય નથી. પરંતુ એને એટલો બધો પેલી ઘોડા ફાઇલ 5-6 ભરાય એટલો બધો ફીડબેક મળેલો. પછી મેં રંગે ચંગે રાજુલા કર્યું, સરદારનું કર્યું. એ દિવ્ય ભાસ્કરમાં બધું સારું ચાલ્યું અને એમણે દિવ્ય ભાસ્કર છોડી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું નવ ગુજરાત સમય કર્યું. અત્યારે બીજા ભાઈ ચલાવે છે, પરંતુ અજયને કારણે મેં લખવાનું ચાલુ કર્યું ને આજે પણ ચાલુ છે. પછી અખંડાનંદને મને બોલાવ્યો. અખંડાનંદમાં હવે અમિતભાઈ પણ જોડાયા અને અખંડાનંદ અને સસ્તા સાહિત્યનું કામ પણ મેં જોયું. અહીંયા સુવિચાર મેગેઝિન હરિભાઈ ચલાવતા હતા, એ પણ ચલાવું છું. અને બાકી અન્ય અમે મેગેઝિન ક્લબ કરી છે, જેમાં અમારી પાસે 150 મેગેઝિનના સભ્યો છે અને જેમનું સર્ક્યુલેશન લગભગ 32 લાખ છે પોસ્ટલ રેકોર્ડ પ્રમાણે. એટલે એ કામ પણ સારું ચાલે છે. સાહેબ, બસ છેલ્લો સવાલ કે તમે હમણાં કીધું કે ગાંધીજી વિશે પણ તમે લખ્યું છે. હવે આજે એક એવો ટ્રેન્ડ ચાલુ છે કે એમાં ગાંધીજી વિશે આમ થોડું ખરાબ બોલવાનું અને એમના વિશે ખાલી ને ખાલી ટીકા કરવી, એમના વિશે કાંઈ જાણવું નહીં, કાંઈ નહીં, બસ ખાલી આ ખરાબ બોલવું. તો એના વિશે તમે આમ શું કહેશો? અમુક પામવાદી લોકોને ગાંધીજીની જે સર્વધર્મ સમાનની ભાવના હતી એ ગમતી નહોતી. એના કારણે જ એમનું ખૂન કરવામાં આવ્યું. એ વિશે પણ લોકો જાણતા નથી. બાકી આ એક નેતા એવા હતા કે જેને લાખો અનુયાયી હતા. 100%. મારા પિતાશ્રી જ નહીં, દેશના લાખો યુવાનોએ કારકિર્દી છોડી દીધી. કોના કહેવાથી? ગાંધીજીના. હવે એમની સામે સાવરકરની વાત કરે તો સાવરકરના કહેવાથી કોણે છોડી દીધું? શું છોડી દીધું? સાચી વાત. આજે અસ્પૃશ્યતા નિવારણમાં ગાંધીજીએ કામ કર્યું તો સાવરકરે શું કામ કર્યું? બરાબર. એટલે આપ જો સરખામણી એના ઇવેલ્યુએશન ફોર્મ ભરો તો ખ્યાલ આવે, બાકી તો જેમ જે લખવું એ લખે સોશિયલ મીડિયા. બરાબર છે. બરાબર. સાહેબ, મને ખબર છે કે આજે પણ તમારું ખૂબ જ બિઝી શેડ્યુલ હોય છે, તમે ખૂબ સારું કામ કરો છો, છતાં તમે ટાઈમ આપ્યો એના માટે આભાર. નમસ્કાર.